આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ એક બહુ જ મોટો સવાલ છે શા માટે એવું બને છે કે અત્યંત બુદ્ધિશાળી લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં અચાનક હાર માની લે છે જ્યારે એકદમ સામાન્ય દેખાતા લોકો અદ્ભુત સફળતાના શિખરો સર કરી જાય છે આજના ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા સોર્સ મટીરિયલ અને રિસર્ચ પર વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ જીવનને જોવાનો આખો નજરિયો જ બદલી નાખશે તો ચાલો આ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ હવે શું ખરેખર જન્મજાત ટેલેન્ટ જ બધું છે શું એ જ સફળતાનું અસલી એન્જિન છે આપણા સમાજમાં એક બહુ જ મોટી ગેરસમજ ઘર કરી ગઈ છે આપણને એવું લાગે છે કે જો કોઈ વ્યક્તિ પાસે જન્મથી જ કોઈ ખાસ ભેટ કે ટેલેન્ટ હોય તો જ તે મહાન બની શકે પણ સાચું કહું તો આ વાત બિલકુલ સાચી નથી આજે આપણે આ વર્ષો જૂની વિચારધારાને સંપૂર્ણપણે તોડી નાખવાના છીએ અને આ ભ્રમ તોડવાનું કામ કર્યું છે સાયકોલોજિસ્ટ એન્જેલા ડકવર્થે આ છે તેમનું વર્ષોનું ક્રાંતિકારી સંશોધન તેમણે દુનિયાના અત્યંત સફળ લોકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને એક જાદુઈ શબ્દ દુનિયા સામે મૂક્યો એ શબ્દ છે ગ્રેટ ગ્રેટ એટલે શું ગ્રેટ એટલે અદમ્ય જુસ્સો અને સતત પ્રયત્ન કરતા રહેવાની તાકાત તેમનું રિસર્ચ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જીવનમાં લાંબા ગાળાની સફળતા માટે કોઈ બહુ ઊંચો આઈક્યુ હોવો જરૂરી નથી પણ આ ગ્રેટ હોવી સૌથી વધુ જરૂરી છે આ વાતને સાબિત કરવા માટે ડકવર્થે અમેરિકાની પ્રખ્યાત મિલિટરી એકેડમી વેસ્ટ પોઇન્ટનો એક જબરદસ્ત અભ્યાસ કર્યો ત્યાં બીસ્ટ બેરેક્સ નામની સમર ટ્રેનિંગ એટલી કઠોર હોય છે કે દર 20માંથી એક કેડેટ ટ્રેનિંગ અધવચ્ચે છોડીને જતો રહે છે હવે નવાઈની વાત તો જુઓ આ કેડેટ્સને પસંદ કરવા માટે જે પરંપરાગત ટેલેન્ટ સ્કોર હતો ને તે સાવ નિષ્ફળ ગયો તે એ ન જણાવી શક્યો કે કોણ ટકી રહેશે અને કોણ હાર માની લેશે પરંતુ જ્યારે ગ્રીડ સ્કેલનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે સચોટ આગાહી થઈ શકી કે કઠિન ટ્રેનિંગ કોણ પાર કરશે ટૂંકમાં જેમનામાં ધીરજ અને જુસ્સો હતો બસ તેઓ જ અંત સુધી ટકી શક્યા તો આપણો પહેલો મુખ્ય વિભાગ છે એફર્ટ ઇઝ ગ્રેટર ધેન ટેલેન્ટ એટલે કે પ્રયત્ન એ ટેલેન્ટ કરતાં ઘણો મોટો છે એન્જેલા ડકવર્થનું આ એક બહુ જ પાવરફુલ વાક્ય છે તે કહે છે કે પ્રયત્ન ગણતરીમાં 2 વાર ભાગ ભજવે છે આ કોઈ સામાન્ય વાત નથી આ જ એવી મોટી શોધ છે જે મહેનત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલી નાખશે કુદરતી ટેલેન્ટ કરતાં આપણો પ્રયત્ન કેટલું વધારે મહત્વનું છે ચાલો તેનું ગણિત સમજીએ આ છે સફળતાનું અસલી ગણિત ડાબી બાજુ ધ્યાન આપો જ્યારે ટેલેન્ટમાં પ્રયત્ન ઉમેરવામાં આવે છે ત્યારે તે સ્કિલ એટલે કે કૌશલ્ય બને છે અને હવે જમણી બાજુ જુઓ જ્યારે એ જ સ્કિલમાં ફરીથી પ્રયત્ન ઉમેરાય છે ત્યારે સાચી સિદ્ધિ કે અચીવમેન્ટ મળે છે મતલબ બહુ સાફ છે ટેલેન્ટ ભલે ગમે તેટલું હોય પ્રયત્ન વિના તે સાવ નકામું છે પ્રયત્ન જ સ્કિલ બનાવે છે અને પ્રયત્ન જ આપણને સફળતાના શિખર સુધી પહોંચાડે છે આ ઉદાહરણ સાથે તો આપણે બધા બહુ આસાનીથી રિલેટ કરી શકીશું ઘરમાં ફિટનેસ માટે ટ્રેડમિલ લાવનારા લોકોનો આ ડેટા છે 40% લોકો થોડા જ સમયમાં તેનો ઉપયોગ કરવાનું સાવ બંધ કરી દે છે અને તે માત્ર બેઝમેન્ટમાં ધૂળ ખાતું પડ્યું રહે છે આનો અર્થ શું થયો સૌથી મોટો પડકાર કોઈ કામની શરૂઆત કરવાનું નથી હોતો પણ એ કામમાં સતત પ્રયત્ન કરતા રહેવાનો છે મોટે ભાગે આપણે બહુ વહેલા હાર માની લઈએ છીએ અહીં 2 પ્રકારના લોકોની બહુ જ રસપ્રદ સરખામણી છે એક છે ફ્રેજાઇલ ગિફ્ટેડ એટલે કે એવા અત્યંત ટેલેન્ટેડ લોકો જે જરા કમથી મુશ્કેલી આવતા જ ભાંગી પડે છે અને હાર માની લે છે અને બીજી તરફ છે સ્ટ્રાઇવર્સ એટલે કે એવા અડગ અને મહેનતુ લોકો જેમનામાં કદાચ શરૂઆતમાં ટેલેન્ટ અડધું જ હોય પણ તેઓ સતત સંઘર્ષ કરીને જીવનમાં ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે છેવટે આ અટક્યા વગર મહેનત કરનાર વર્ગ જ મેદાન મારી જાય છે આગળનો વિભાગ બહુ જ અગત્યનો છે ધી 4 પિલર્સ ઓફ ગ્રિટ એટલે કે ગ્રિટના 4 મુખ્ય સ્તંભો ક્યારે હાર ન માનવાના આ 4 પાયા છે સૌથી પહેલો છે ઇન્ટરેસ્ટ એટલે કે રસ સફળ લોકો સૌપ્રથમ પોતાના કામમાં ઊંડો રસ વિકસાવે છે બીજું છે પ્રેક્ટિસ કરવાની ક્ષમતા એટલે કે દરરોજ કંટાળ્યા વગર કામ પ્રત્યે કઠોર પરિશ્રમ કરવો ત્રીજું છે પર્પસ અથવા હેતુ પોતાના રોજિંદા કામને કોઈ મોટા અને ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે જોડવું અને ચોથું સૌથી મહત્વનું છે આશા ગમે તેવી મોટી મુશ્કેલી આવે તો પણ ફરીથી ઊભા થવાની અને મેદાનમાં ઉતરવાની આશા આ 4 સ્તંભો વગર લાંબી રેસના ઘોડા બનવું અશક્ય છે અને આ બહુ જ સુંદર કોન્સેપ્ટ છે એરોડાયનેમિક અલાઇનમેન્ટ ઓફ ગોલ્સ
ગ્રિટી એટલે કે ઊંચા જુસ્સાવાળા લોકો શું કરે છે? તેઓ પોતાના રોજના નાના નાના કામોને તેમના જીવનના એક સર્વોચ્ચ લક્ષ્ય સાથે જોડી દે છે. આ અલાઇનમેન્ટના કારણે તેમના જીવનમાંથી ખોટું ઘર્ષણ અને ધ્યાન ભટકાવનારી તમામ નકામી વસ્તુઓ આપોઆપ દૂર થઈ જાય છે. આપણો ત્રીજો વિભાગ છે ધ પાવર ઓફ ગ્રોથ માઇન્ડસેટ. આ એક એવી માનસિકતા છે જે આશા અને ધીરજનો મૂળ પાયો છે. અહીં જુઓ, દુનિયામાં મુખ્યત્વે 2 પ્રકારની વિચારસરણી હોય છે. ડાબી બાજુ છે ફિક્સ્ડ માઇન્ડસેટ. આવા લોકો માને છે કે તેમની ક્ષમતાઓ જન્મથી જ નક્કી છે અને તેને બદલી શકાતી નથી. તેઓ પોતાના અહંકારને બચાવવા માટે પડકારોથી હંમેશા દૂર ભાગે છે. જ્યારે જમણી બાજુ છે ગ્રોથ માઇન્ડસેટ. આ લોકો માને છે કે માનવીય મગજ બદલાઈ શકે છે અને સખત મહેનતથી કોઈ પણ સ્કિલ શીખી શકાય છે. તેઓ પડકારોને આવકારે છે અને ભૂલોમાંથી શીખે છે. અહીં રહેલો એક નાનો અમથો શબ્દ બહુ મોટો જાદુ કરી શકે છે. એ શબ્દ છે હજી સુધી. જ્યારે આપણે કહીએ છીએ કે મને આ કામ આવડતું નથી, ત્યારે વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. પણ જરા બદલીને એમ વિચારીએ કે મને આ કામ હજી સુધી આવડતું નથી તો તે મગજને તરત જ એક સંકેત આપે છે કે આ માત્ર એક હંગામી સ્થિતિ છે, કાયમની નહીં. આ એક જબરદસ્ત પાવરફુલ સાયકોલોજીકલ ટૂલ છે. હવે વિભાગ 4 પ્રેક્ટિકલ યુઝ એન્ડ રૂલ્સ. આ બધી વાતોને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવી? ચાલો જોઈએ. આ છે હાર્ડ થિંગ રૂલ એટલે કે કઠિન વસ્તુનો નિયમ. આ ફ્રેમવર્ક બહુ જ પ્રેક્ટિકલ છે. આ નિયમ મુજબ કોઈ એક એવું અઘરું કામ પસંદ કરવું જોઈએ જેમાં રોજ પ્રેક્ટિસની જરૂર હોય. બીજો નિયમ એ છે કે જ્યાં સુધી એ કામની સિઝન કે સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી વચ્ચેથી તેને છોડવાની સખત મનાઈ છે. અને ત્રીજું, આ અઘરું કામ કોઈના દબાણમાં નહીં પણ સ્વતંત્ર રીતે જ પસંદ કરવાનું છે. સંઘર્ષના સમયમાં વચ્ચેથી ભાગી ન જવાય તે માટે આ એક શાનદાર ઉપાય છે. એમ્યુલેશન ઓવર ઇમિટેશન એટલે કે માત્ર નકલ કરવાને બદલે આચરણ કરવું. આપણે ઘણીવાર જોઈએ છીએ કે બાળકો અને યુવાનો માત્ર વડીલોના શબ્દો નથી પકડતા, તેઓ તેમના આચરણ અને સંસ્કારોને અપનાવે છે. સાચા લીડર અને માતાપિતાએ પોતે પહેલાં જુસ્સાદાર વર્તન દાખવવું પડે છે, કારણ કે લોકો સ્વાભાવિક રીતે જ એવા રોલ મોડેલના જુસ્સા અને ધીરજને અનુસરે છે જેમનું તેઓ દિલથી સન્માન કરતા હોય છે. જોઈન અ ગ્રિટી કલ્ચર. સમાજશાસ્ત્રનું એક બહુ જ મોટું અને કડવું સત્ય એ છે કે આપણી ઓળખ આપણી આસપાસના વાતાવરણથી જ ઘડાય છે. જો કોઈ એવા લોકોના સમૂહમાં જોડાય જેઓ ઉચ્ચ સિદ્ધિઓ મેળવવા માટે રાત દિવસ પ્રયત્નશીલ છે, તો તેની અંદરનો જુસ્સો આપોઆપ બેવડાઈ જશે. એક પાવરફુલ અને ગ્રિટી કલ્ચરમાં જોડાવું એ પોતાના ગ્રોથ માટે સૌથી મોટું પગલું છે. અને છેલ્લો 5મો વિભાગ નેવર ગિવ અપ. ક્યારેય હાર ન માનો, કારણ કે મહાનતાની આ સફર કોઈ નાની સ્પ્રિન્ટ નથી પણ આખી જિંદગીની મેરેથોન છે. 7 વાર પડવું અને 8મી વાર ઊભા થવું, આનું નામ જ ગ્રીટ છે. આ વિચાર સીધો હૃદયને સ્પર્શી જાય તેવો છે. ખરો અને સાચો સંતોષ ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણા લક્ષ્ય અને પેશન પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર રહીએ છીએ. પછી ભલે એ રસ્તો ગમે તેટલો પીડાદાયક કે નિરાશાથી ભરેલો કેમ ન હોય. તો એક છેલ્લો પ્રશ્ન: શું જુસ્સો અને ધીરજ આગળની સફર નક્કી કરશે? હવે સમય આવી ગયો છે એ વિચારવાનો કે શું કોઈ જન્મજાત ટેલેન્ટના ભ્રમમાં જ જીવતા રહેવું છે કે પછી એક એવા યોદ્ધા બનવું છે જે પોતાની સતત મહેનત અને ધીરજથી અસંભવ સિદ્ધિઓ હાંસિલ કરે છે. હંમેશા હિંમત અને સંઘર્ષનો માર્ગ જ પસંદ કરો. જો આજના વિશ્લેષણમાંથી ખરેખર કંઈક નવું શીખવા મળ્યું હોય અને કંઈક કરી છૂટવાની આગ જાગી હોય તો આ વિશ્લેષણને લાઇક ચોક્કસ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને કયો વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો. આપણી આ જ્ઞાનની સફર આમ જ અવિરત ચાલતી રહેશે. ત્યાં સુધી તમારો જુસ્સો જાળવી રાખો.